જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેથીની મઠરી બનાવવાની છે, એટલે તેના માટે મેં મેથીના પાન લઈ લીધા છે। એકદમ ઝીણા પાન આવે છે તેનો ઉપયોગ કરવાનો છે, મોટા પાનનો ઉપયોગ નથી કરવાનો। મોટા પાન હોય તો તે કડવા હોય છે। આપણે આજે મઠરી કડવી ના લાગે તેના માટે આપણે મેથીને થોડી તેલમાં સાંતળી લઈશું। 1 ચમચી જેટલું મેં તેલ લીધું છે, તેલમાં આપણે મેથી એડ કરી દઈશું। તેને 5 થી 7 મિનિટ સાંતળી લેવાનું છે, જેથી મોઇસ્ચર પણ ઉડી જાય અને મેથીની કડવાશ ક્યાંક હોય તો તે પણ નીકળી જાય। આ રીતે મિક્સ કરી લઈશું। મીડિયમ આંચ ઉપર સાંતળી લીધી છે, થઈ ગયું છે। હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું। એક મોટો બાઉલ લઈ લઈશું। બાઉલમાં આપણે 1 વાટકા ઘઉંનો લોટ લીધો છે, જે રોટલીનો લોટ આવે છે તે જ લેવાનો છે। તેમાં 4 થી 5 ચમચી મેં ઝીણો સોજી લીધો છે ને 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ લીધા છે। 2 ચમચી જેટલા મરી પાવડર લીધો છે। 1 ચમચી જેટલું આખું જીરું લઈ લઈશું। અડધી ચમચી જેટલી હળદર ને અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું। આપણે લાલ મરચું અને મરી પાવડર બે એડ કરે છે, તે પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। પહેલાં બધું સરસ મિક્સ કરી લઈશું। મોવણ માટે આપણે તેલ લઈ લેવાનું છે, મિક્સ કરી લીધું છે। ત્રણ થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। મેથી જે સાંતળીને રાખી છે તે એડ કરી દઈશું। તેલ મેથી અને બધું પહેલાં મિક્સ કરી લઈશું। મોવણ દઈ દઈશું લોટમાં પહેલાં અને પછી થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ કઠણ ડો બાંધવાનો છે। ઢીલો લોટ નથી બાંધવાનો, એટલે થોડું થોડું જ એડ કરીશું। જરૂર લાગે એટલું પાણી એડ કરીને કઠણ ડો બાંધી દેવાનું છે, કારણ કે આપણે સોજી એડ કરી છે એટલે આ લોટને થોડો આપણે રેસ્ટ આલીશું। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। જો હવે તેને 20 મિનિટ માટે રેસ્ટ આલીશું, ઢાંકીને મૂકી દઈશું। ત્યાં સુધી આપણે લઈ બનાવવાની છે। તેના માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે, 3 થી 4 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે। તેલ લઈ લઈશું ને મિક્સ કરી લઈશું। આપણે લઈ બનાવી લઈશું, જેથી આપણી જે મઠરી બનાવીશું મેથી મઠરી એના પડ સરસ ખુલે। લઈ બનાવી દીધી છે અને 20 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે લોટને ચેક કરી લઈશું। સોજી છે તે સરસ ફૂલી ગયો છે। પ્લેટ પણ ક્લીન કરી લઈશું, તેના પર જ આપણે લોટ લઈ લઈશું। થોડો મસેડી લઈશું। મસેડી લીધો છે। જે સાઈડનો તમારે લુઓ લેવો હોય તે સાઈડનો લુઓ લઈ લેવાનો છે પહેલાં। બાકીનો લોટને આપણે ઢાંકીને મૂકી દઈશું। લુવાને સરસ આપણે વણી લેવાનો છે। એક મોટી રોટલી વણી લઈશું પહેલાં। અટામણ માટે લોટ લઈ લઈશું અને એક મોટી પતલી રોટલી વણી લેવાની છે। આપણે આ મેથી મઠરી પડવારી બનાવવાની છે, તેના માટે પહેલાં મેં મોટી રોટલી વણી લીધી છે। હવે જે લઈ બનાવીને રાખી છે તે લઈ લઈશું અને સરસ એને હાથેથી સ્પ્રેડ કરી લઈશું। આ રીતે તે હાથેથી સ્પ્રેડ કરી લેવાની છે। કિનારીએ પણ સરસ લગાવી લેવાનું છે લઈ। થોડો કોરો લોટ છાંટીશું અને એક સાઈડ ફોલ્ડ કરીશું અને પેલી સાઈડથી પણ ફોલ્ડ કરીશું। ફરીથી લઈ લગાવી લઈશું। જેટલી વાર ફોલ્ડ કરીશું એટલી વાર આપણે લઈ લગાવવાની છે, જેથી એકદમ પડવારી મઠરી બને। હવે ઉપરની સાઈડથી પણ ફોલ્ડ કરીને તેના પર પણ લઈ લગાવી લઈશું। થોડો કોરો લોટ છાંટી દઈશું ને ફરીથી સાઈડ નીચેની સાઈડનો ભાગ છે તેને પણ ફોલ્ડ કરી લઈશું। આપણે પોકેટ ટાઈપ કરી લઈશું। ફરીથી તેને વણી લેવાનો છે, હલકા હાથે વણીશું પહેલાં। ઉપર નીચે બે સાઈડ ચોરસ પીસમાં જ વણી લેવાનો છે અને જો વણી લીધું છે।
હલકા હાથે વણીને મેં ફરીથી વણી લીધું છે. હવે ફરીથી તેના પર લઈ લગાવવાની છે. થઈ ગયું છે. હવે લઈ લગાવી લઈશું. ફરીથી હાથેથી સ્પ્રેડ કરી લઈશું. કોરો લોટ છાંટી દઈશું અને એક સાઈડ ફોલ્ડ કરીશું. આપણે સ્ટિક શેપ આપવાનો છે એટલે આ લાંબા પીસ જ રાખવાના છે. હવે હલકા હાથે 2 થી 3 વેલણ મારી લઈશું અને વણી લઈશું. બહુ પતલું નથી વણવાનું, મીડિયમ જ વણવાનું છે. જો વણી લીધું છે સરસ. હવે તેને કટ કરવાનું છે. આપણે બીજા કટર લઈ લઈશું અને અડધા ઇંચે આપણે કટ મારી લઈશું. આ રીતે અડધા ઇંચનો કટ મારવાના છે. આ રીતે બધા કટ મારી દીધા છે. જો મેં સ્ટીક કાપી લીધી છે. જો એકદમ પળવારી થશે લઈ લગાવી છે એટલે. આ રીતે બધી મઠરી આપણે બનાવી દઈશું મેથીની. અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એકદમ મીડિયમ હોટ ગરમ કરવાનું છે. બહુ હાઈ ગેસ પર આ મઠરીને નથી તરવાની. હવે આપણે મઠરી એડ કરીશું અંદર. લગભગ 7 મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર. થોડા બબલ્સ ઓછા થાય પછી તેને આપણે ઉલટ પુલટ કરીશું. ઉપર આવી ગઈ છે. હવે તેને ઉલટ પુલટ કરીશું. ઉપર આવી જાય પછી થોડો ગેસની આંચ આપણે ફાસ્ટ કરી દઈશું જેથી ક્રિસ્પી થઈ જાય. એકદમ ક્રિસ્પી તળી લેવાની છે. ફટાફટ બની જાય છે. ઉપર આવી ગઈ છે સરસ. જો ગોલ્ડન થવા માંડી છે અને પડ પણ સરસ ખુલવા માંડ્યા છે. જો એકદમ પડવારી આપણી મીઠી મઠરી બનીને રેડી થઈ ગઈ છે. તેને પ્લેટમાં લઈ લઈશું. એકદમ પડવારી છે, બનીને રેડી થઈ ગઈ છે અને મેં સર્વ કરી લીધી છે. એકદમ પડવારી મીઠી મઠરી એકદમ ક્રિસ્પી છે. જો એકદમ ભૂકો થઈ જાય છે તે બનીને રેડી થઈ ગઈ છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ મઠરી તમે ચા સાથે ખાઈ શકો છો. એમને મન પણ બહુ સરસ લાગે છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ મેથી મઠરીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો.